હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ 5 વાગી ગયા આપણે વ્લોગ ચાલુ કર્યો ને એનું સમજ્યા. બપોર પહેલાં હતું ભાઈ અહીંયા નેદવાનું નાલતું હતું ને જો ભાઈ કાલે આપણે ઈરની દવાની છાંટી કાલની ક્લિપમાં જોઈએ. જો આજે બગલા આવી ગયા જો છે ને, એટલે ઈર છે એટલે જ આપણે ઈરની દવા મારી. અને આજે છે ને ભાઈ આપણે હાલે છે ખાતરની રમઝટ, દેશી ખાતરની. એમ કે મિસ્ટર દેવાત આહિર, દેવાતભાઈના લોડરથી આપણે ભરી છે. એક ફેરો જો અહીંયા ખાલી કરી દીધો ટ્રેક્ટરથી, બરાબર. અને હવે હું જવા દઉં ગામમાં, બીજો ફેરો ભરાય છે તે જ્યાં ખમો નમો કરવો જો હે, બરાબર. અને બીજો ફેરો હમણાં અહીંયા આવી જશે, એટલે 2 ફેરા આપણે ખાતરના થઈ જશે. 2, 3 ને 2 બીજા 4 ફેરા ટોટલ ખાતરના ભરવાના છે ભાઈ અહીંયા આવશે. અને એક છે ને ભાઈ આપણે દેશી ખાતરની ગાડી મગાવી છે, જેમાં 3.5 પોણા 4 ટ્રેક્ટર આવે. અને અહીંયા લગભગ સમથિંગ 20-21 હજારમાં પહોંચી જશે સમજ્યા. તો એ ખાતરે નાખવાનું છે. અને 3 ફેરા અહીંયા આ થાય મારા ખાતરના, અને એક ફેરો એનો આવી, એટલે 5-6 ટ્રેક્ટર જેટલું ખાતર થાય ભાઈ 5 વીઘામાં. આપણે આમાં જ આપણામાં જ નાખવાનું છે. આ ઉનાળુ પીત છે ને એમાં જ સમજ્યા. અને ભાઈ બગલાવનો ત્રાસ બહુ છે, ઈર છે જોરદાર હતી. કાલે દવાની છાંટી અને અત્યારે બારે આવી હશે, એટલે બગલા બધા જો ખાવા આવ્યા છે. ઈર જો નીચે તો ફૂલ બગલા છે જો આર્યા ભાઈ, જો છે ને 4-5 બેઠા છે. એટલે ઈર હોય તો જ બગલા બેહે, નકર બગલા બેહે નહીં ભાઈ, બરાબર. અને હવે છે ને ભાઈ 2 દિવસથી આ કંઈક કમ્પ્લીટ વાતાવરણ થયું કે આપણે મજા આવે કે હાલો ભાઈ ઉનાળા વાતાવરણ જેવું થયું એમ. નકર તો ઉનાળુ વાતાવરણ જેવું નહોતું. અને હવે કાયદેસરની ગરમી અને એવું થાય. અને ભાઈ હાલત આખી ખરાબ થઈ ગઈ જોવા, કેમ કે ખાતરનું કામ હાલે એટલે હાલત તો ખરાબ થઈ જાય ને ભાઈ. ગરમી બહુ છે એટલે જો ભાઈ આટલું ફેરામાં આવે ખાતર. જો આ ઢગલો જોઈ લ્યો. અને આ ઘરનું ખાતર છે. ગામમાં ઓલા હોય આમાં ભાઈ કોથરિયું ને કાગળિયા ને એવું થોડુંક આવે, પણ ઘરનું જ ગાયનું જ છાણ છે ને એનું જ ખાતર છે ઘરનું, એટલે એ કંઈ ટેન્શનવાળું નથી સમજ્યા. અને હજી છે ને ભાઈ હું ગામમાં જાઉં હાલો ગાયે ગા, અને એક ફેરોમાંથી ભરવાનો છે, એ ભરાઈ જાય એટલે પાછું અહીંયા આવી જાય. એક ફેરો તો રસ્તામાં હે લઈ તો અહીંયા ખાલી કરી દે છે. બીજો ફેરોમાંથી ભરાવાનો હોય બીજે ઢગલેથી, એ ભરાઈ જાય એ થઈ જાય. જો ભાઈ આ અહીંયા છે ને લોડર હવે આજે તો સાંજ પડી જવા આવીએ. હજી એના ગામમાં 2-3 ફેરાને ભરવાના હતા, એટલે નકર રિટર્ન લોડર જાત ને ત્યારે આપણે આપજી બળ પડી ને આ ઢગલા એ થોડા જો આ ખાચા ખૂચીને છે ને એમાં ઊંચા ચડાવી દેત. પણ હવે આજે તો એ બધું સાંજ પડી જશે, એટલે એ કંઈ આજના દિવસમાં વેત લગભગ નહીં આવે. કાલે દિવસના ગમે તે સાંજ પડે એટલે એ ચડે એમ છે નહીં, કેમકે પાણાને છે ને પારા ઉપર સરખું રાખવાનું છે, એટલે લોડરથી આજના દિવસમાં નહીં મેળ આવે. પણ કાલે લગભગ મેળ આવી જશે એનો, એટલે કાલે દિવસમાં લોડરથી થઈ જશે. અને દેવાતભાઈ ભરે છે એને યુટ્યુબમાં ચેનલ છે મિસ્ટર દેવાત આહિર, MR દેવાત આહિર કરીને છે. અને સારી એવી વ્લોગનું હાલે છે, મોનિટાઈઝ થઈ ગઈ છે. અને કંઈક 8-9 કે જેવા સબસ્ક્રાઈબર છે લગભગ, બહુ મને ખબર નથી. એટલે એ અત્યારે આપણે ખાતર બાતર ભરે છે, બરાબર. હાલો ત્યાં જઈને તમને બતાવું દેવાતભાઈ ખાતર ભરે એનો સીન લઈ આપણે આમાં નાખી, કંઈક વ્યૂ આવે તો, બરાબર ભાઈ. એવું છે તો સારું મિત્રો, કન્ટિન્યુ બની રહ્યું. આપણે જવા દઈએ ઘરે, બરાબર. ત્યાંથી એકાદો ફેરો હજી ભરાવી દઈએ. એક ફેરો અહીંયા આવે છે એ ત્યાં ઠલવી દે ને કહેવું, એટલે કે ભાઈ ઓલું ઠેલવું નહીં ઠલવવાનું છે, એટલે એની રીતે ઠલવી દે. અને બાકી ભાઈ ચોરી આવી છે. આજે બપોર પહેલાં આમાં નેદતા હતા, અને નેદવાનું કામ બપોર થયું તો કમ્પ્લીટ થઈ ગયું હતું, બરાબર. બપોર પછીમાં ખાતરનું ને એવું બધું હતું, એટલે એવું છે. અને હા ભાઈ કાલે આપણે કામ એ છે કે કાલે પ્રિન્સનું ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે. રૂપા મોરા નવોદયની તૈયારી માટે અત્યારે 4થામાં ભણે છે ને 5મામાં આવીએ, એટલે નવોદયની તૈયારી કરવા માટે આપણે પ્રિન્સનું ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે રૂપા મોરા, બરાબર. હવે ત્યાં જઈને શું થાય, સિલેક્ટ થાય આ તે કે કેવી રીતે થાય શું થાય જોઈએ, બરાબર છે ભાઈ. તો સારું મિત્રો, કાલે અહીંયા જવાનું છે તો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ થોડી વાર પછી પાછા આપણે, બરાબર. રોગી વધારે લપને થઈ જાય એટલે ઓલું ટ્રેક્ટર ભરાવી દઈ, મોડું થાય તો વળી વાટ જોઈને ઊભા રહે. તો સારું ભાઈ, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ થોડી વાર પછી પાછા. હાલો ભાઈ, ખાતરની રમઝટ હાલે છે. દેવાતભાઈ MR મિસ્ટર દેવાત આહિર પૂરા ભગત છે ભાઈ. ટ્રેક્ટર એક ભરાઈ ગયું, બીજું ભરાઈ છે, અને હજી એકાદો ફેરો થાય. દેવાત આહિર ભાઈ, એક ભરાઈ ગયો ભાઈ ફેરો, ને હજી એક ભરાઈ છે. આજ બહુ ક્લિપ લેવાનું મેળ નથી આવ્યો, આંગળી જ ચાલુ થઈ રહી આપણે ભાઈ ખાતરની. જારી ભરાઈ છે ભાઈ, હવે કેટલું થાય જો ભાઈ. અને હજી બીજા 2 ફેરા માંથી ભરવાના છે, કામ ઘણું છે.
જોઈએ જ્યાં પૂગી સારું ભાઈ કન્ટિન્યુ બન્યા રહ્યો મળીએ વળી થોડી વાર પછી ચડતા ધૂળની ડમરી ચડાવી હાલો ભાઈ 2 ફેરા અહીંયા થઈ ગયા ખાલી હા ભાઈ દઈ દઉં એમ હા દઈ દઉં હાલો હાલો આ ભાઈ કે સાઈડ દઈ દો હાલો સાઈડ દઈ દઈ બરોબર જો ભાઈ 2 આવી ગયા ને હવે હાલો વળી બીજા 2 આવે છે કન્ટિન્યુ બન્યા રહ્યો મળીએ આને સાઈડ દઈ દઉં દેવા તાહી ચોથો ફેરો ભાઈ હા મોજ હા દાબ દાબ હજી જરાક દાબ આ જરાક દાબ આ જરાક દાબ હા ભાઈ પર હે ને આવું રેપ છે ભાઈ આમ જો ગરમીને ટીપા નથી રૂકાતા આવી મહેનત અને હાવ મોજના તોરા છૂટ્યો ભાઈ વાહ ભાઈ વાહ હાલો ભાઈ હવે જવા દે વાડીએ આ બધા ટ્રેક્ટર બે વયા ગયા ને આપણે જવા દઈ વાડીએ જઈને મળીએ બરોબર હાલો ભાઈ બીજા દિવસમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે આપણે છે ને ભાઈ અત્યારે વાગ્યા છે 4 બપોર પછીમાં વ્લોગ ચાલુ કર્યો છે એનું કારણ છે કે બપોર પહેલાં ગયો તો પ્રિન્સનું ઇન્ટરવ્યૂ હતું દેવા અને કંઈ ક્લિપ લેવાનો મેળ ના આવ્યો અત્યારે કીધું વાડીએ ચક્કર મારીએ ભાઈ આપણે 2 દી પહેલાં જ દવા છાંટી છે પણ ઈરનો જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નથી જો હું તમને બતાવું ભાઈ ઈર છે ને ક્યાં બેસીને ખાઈ ખબર ભાઈ જો અહીંયા હોય ને આનું અહીંયા બોલું પૂંબડું હોય ને અહીંયા ફોકસ હા આમાં ઈર હોય જો અહીંયા બતાવું તમને ભાઈ જો હારી ફોકસ ના કરે એટલે આમાં દેખાય નહીં જો હારી ભાઈ અહીંયા ઈર છે ને એટલે એવો થોડોક ઈરનો ત્રાસ છે ભાઈ આમાં જરાક કે નથી જોઈએ એવું ટૂંકમાં ઓલું શું કહેવાય નથી રિઝલ્ટ મળ્યું બરોબર તો હવે જરા કોમેન્ટ કરીને કહેજો કે નહીં અંદર ગળીને બેહે એ સમજે હાવ અંદર વહી જાય છે એટલે કંઈ દવા આપણે છાંટી તો એનો મળે નહીં હવે ગમે એ ગેસ કરે ને એવી દવા છાંટીએ ને તો એને અંદર ગેસની ગંધ થાય અને કંઈ ફેર પડે તો સારું બરોબર બાકી નકર ઈરનો થોડોક એટેક સારો હોય ભાઈ જો માથે છે અને પાંદમાં કોકડ જેવું ને એવું ઘણું બધું છે એમ જો પાંદે બધા ખવાઈ ગયા જો કે માછલી હતી બધી મરી ગઈ છે પણ હવે છે અંદર એટલે અંદરવાળી ઈર છે ને એનું બધું હરાડો કરવો જોઈએ અને અત્યારે છે ને ભાઈ સ્નેહ ને પ્રિન્સ ને બધા આવ્યા છે અને આપણે બખાઈમાંથી કાતરા ઉતારવાના છે બોલી શું કહેવાય ગોરા સાંભળી કંઈ શું કે જી કહેતા હોય કાતરા ઉતારવાના છે તે હાલો કાતરા ઉતારી દે થોડાક છોકરાઓને બરોબર એટલે એ મોજમાં આવી જાય કાતરા બાતરા ઉતારીને પછી જવા દઈ ઘરે આજે જો મેળ આવીએ લોડર બોર્ડર આવીએ તો ઓલો પારો ચડીએ આપણે એમાં કાલની ક્લિપમાં તમે જોયું ને ઓલું પડ્યું છે આપણે 2-3 ફેરા નાખ્યા હતા બળીને ઊંચા ચડાવવાના છે પણ એ જો આવીએ ને તો મેળ આવીએ નકર નહીં આવે એટલે એવું છે ને બાકી ભાઈ ચોરી છે હારામાં હારી પણ આ થોડુંક અત્યાર સુધી થ્રીપ હતી ને હવે છે ઈર એટલે એનું જો કંઈક રિઝલ્ટ સારું મળી જાય તો સારું બરાબર તો સારું મિત્રો બનના રહ્યો કન્ટિન્યુ આપણે જીરીક કાતરા બાતરા છોકરાઓને ઉતારી દઈ પછી પાછા મળી જાય